નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 એટલે કે બજાર વિશે માહિતીઓ મેળવવાની છે। હવે બજાર વિશે મારે તમને વધુ કહેવું તો ન પડે, કારણ કે આપણે બજારથી બધા વાકેફ જ છે કે બજારમાં કઈ રીતે વસ્તુઓનું ખરીદ વેચાણ થાય। છતાં પણ હું તમને એમ કહું છું કે તમે જે બજાર વિશે જાણો છો એ 10% જ છે, 90% તમે જાણતા નથી કે આખું બજાર ચાલે છે કઈ રીતે, વસ્તુઓની માંગ કઈ રીતે થવા લાગે છે, લોકોને કઈ રીતે વસ્તુઓ પૂરી પાડવામાં આવે। તો આ સંપૂર્ણ બજાર વિશે આપણે માહિતીઓ મેળવવાની છે કે બજારમાં હરીફાઈ કેવા કેવા પ્રકારની જોવા મળે છે, હરીફાઈવાળું બજાર કોને કહેવાય, ઇજારાવાળું બજાર કોને કહેવાય છે। આ દરેક વિશે આપણે માહિતીઓ મેળવે, એટલે ટૂંકમાં કેવું હોય તો બજારનું આપણે પાયાથી લઈને છેલ્લા પગથિયા સુધીનો દરેક અભ્યાસ આપણે કરવાનો છે। તો આ બજાર વિશે આપણે સરળતાથી સમજીએ એ જરૂરી છે। આપણે બજારની અંદર વસ્તુઓ લેવા જતા જ હોઈએ છીએ, અથવા તો આપણે બજારની અંદર આપણે વસ્તુનું વેચાણ પણ કરતા હોય। ખાસ કરીને આપણે અત્યારે વાત કરીએ ઓનલાઈન શોપિંગ હોતી ગયું, ઓનલાઈન જે પૂછે એ બધું ઓનલાઈનનું કરે। કેટલા બધા કોમ્પિટિટરો વધી ગયા છે, તો એ પણ એક પ્રકારનું બજાર જ છે ને, ઓનલાઈન બજાર કહીએ ને આપણે એને। તો એવી જ રીતે આપણે અહીંયા બજારની અંદર અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરીએ આપણે બજાર વિશે। તો બજારની વાત કરીએ ને મિત્રો, તો સૌથી પહેલાં કંઈક આવી રીતે પરીક્ષાની અંદર સવાલ પૂછે, જ્યારે પણ આવી રીતે સવાલ પૂછે કે બજારનો અર્થ આપી બજારના ઘટકો સમજાવો, ત્યારે આપણે લખવું શું? હવે બજાર વિશે આપણે અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ હોય આપણે, એટલે કે આપણે ભણેલા હોય 11મા ધોરણની અંદર તો આપણે લખતા આવડે, પરંતુ આપણે 11મું ધોરણ હોય એટલે આપણે એટલું બધું ધ્યાન આપીએ નહીં, કારણ કે એક તો હજી 10માનું બોર્ડનું ટેન્શન દૂર કરી રહ્યા હોઈએ કે 11મામાં ક્યાં એટલી બધી મહેનત કરવી, એટલે આપણે દરેક બાબતની અંદર ખાસ ધ્યાન આપતા નથી। પણ તમારે ડરવાની જરૂર નથી, આપણે જ એટલે કે અમારી ચેનલ દ્વારા એવા જ પ્રયાસો થાય છે કે વિદ્યાર્થીઓ ટેન્શન લીધા વગર સરળતાથી કઈ રીતે અભ્યાસ કરી શકે, એને બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર પડે નહીં। તો આપણે પણ આ જે સવાલ પૂછાણો છે બજાર વિશેનો, એ પણ એ સરળતાથી જ આપણે સમજવાનો છે કે જેથી આપણને ખૂબ ઓછા સમયની અંદર સરળતાથી મગજને વધુ ચલાવ્યા વગર આવડી જાય। ટેન્શન તો લેવાનું જ છે જ નહીં, ટેન્શન લઈએ તો શું કામ, ટેન્શન કામ લેવું ભાઈ, ટેન્શન લે નહીં સામેવાળા। તો આપણે એ જ રીતે આપણે સમજવાનું છે। તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે બજાર કહેવાય કોને, કારણ કે કોઈ પણ કાર્ય કરો તો એને પાયાથી શરૂઆત કરાય આપણે, પણ આપણને બજારનો જ ખ્યાલ ન હોય તો આપણે બીજું કંઈ કરવાના જ નથી, એટલે બીજી માહિતીમાં આપણને ખબર જ પડે નહીં। પણ બજારની જે ડેફિનેશન આપણા માટે ક્લિયર હોય તો આપણને કોઈ પણ ઘટકની અંદર ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલાં આપણે એના અર્થ વિશે વાત કરવાની છે। તમે ચિત્ર જુઓ છો, હવે ચિત્ર જુઓ તો તરત ખ્યાલ આવી જાય કે કોઈ બજારનું ચિત્ર છે, માર્કેટનું ચિત્ર છે। આવું દરેક વિદ્યાર્થીઓ જે પણ લોકો છે ને આજુબાજુના એરિયાની અંદર આવી રીતે માર્કેટ ભરાતું જ હોય છે, આવું બજાર જોવા મળતું હોય છે। તો અર્થની વાત કરીએ આપણે, અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદી કરનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। હવે શું કીધું અહીંયા? અર્થતંત્રની વાત કરી કે અર્થતંત્રની અંદર વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી, કોના? વસ્તુ કે સેવા ખરીદવા માટે કે વેચવાના હેતુથી ખરીદી કરનારા એટલે કે ખરીદનારા અને બીજો પક્ષ છે વેચનારા, એકબીજાના સંપર્કમાં આવે, પરંતુ કેવા સંપર્કમાં? તો કહે છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એ જે વ્યવસ્થા હોય એને કહીએ છીએ આપણે બજાર। જોયો અહીંયા
અમુક બાબતો પર ખાસ ધ્યાન આપજો. હવે અર્થતંત્રની અંદર પહેલી બાબત આપણે જોવા જઈએ ને મિત્રો, તો પહેલી બાબત એ છે કે અહીંયા વસ્તુ અને સેવાની વાત કરી છે કે વસ્તુ કે સેવા ખરીદવા અને વેચાણ કરવા માટે આવે છે. કોણ આવે છે? તો બે પક્ષ આવે છે. એમાં એક ખરીદનારા અને બીજા છે વેચનારા. યાદ રાખજો, ખરીદનારા અને વેચનારા. આપણે ક્લિયર લખી લઈએ થોડું. વેચનારા, બરોબર. તો હવે પહેલું વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થાય, એમાં બે પક્ષ જોવા મળશે. એક ખરીદનાર જોવા મળશે અને બીજો છે વેચનાર જોવા મળશે. હવે ત્રીજી બાબત એ કીધી કે એમાં સંપર્કમાં આવે, પણ કઈ રીતે સંપર્કમાં આવે છે? તો કે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે. હવે આ બધાને ભેગા કરવા માટે એક વ્યવસ્થા હોય છે, એને શું કહેવાય છે? આપણે બજાર કહીએ છીએ. કે જ્યાં તમને વસ્તુ કે સેવા પણ જોવા મળશે, ખરીદનારા વેચનારા પણ જોવા મળશે, અને સંપર્કમાં આવે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે ત્યારે બને છે બજાર. તો ફરીવાર એના અર્થની વાત કરીએ કે અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે કે બજાર. આગળ વાત કરીએ આપણે. સેમ્યુએલ્સનના મતે બજાર એટલે એક એવી કાર્ય પ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તો આપણને અહીંયા જે ચિત્રમાં જે ભાઈ નજરે પડે છે અર્થશાસ્ત્ર, એ છે સેમ્યુએલ્સન. તો એ સેમ્યુએલ્સનનું એવું કહેવું છે કે આ જે બજાર છે એક એવી વ્યવસ્થા છે, એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે તો ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવા હેતુથી એકબીજાના સંપર્કમાં આવે. કયા હેતુથી? તો કહે છે કે આ જે કિંમત છે વસ્તુની, એ કિંમત અને જથ્થાને નક્કી કરવા માટે એકબીજાના સંપર્કમાં આવે છે. સેમ્યુએલ્સનનું એવું કહેવું છે કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે એવી આ કાર્યપ્રણાલી છે, એવી આ બજાર વ્યવસ્થા છે. આગળ વાત કરીએ આપણે બજારના ઘટકોની. હવે બજારનો અર્થ તો જોઈ લીધો કે એવા અર્થતંત્રની અંદર વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરવા માટે જે ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવતા હોય. સંપર્ક કેવો હોય? પ્રત્યક્ષ કે પરોક્ષ. આવી જે વ્યવસ્થા છે એને આપણે કહીએ છીએ બજાર. અર્થ ક્લિયર થઈ ગયો. હવે એના ઘટકો જોઈએ આપણે, તો એટલે કે એના લક્ષણો. તો એના ઘટકોની વાત કરીએ તો પહેલો ઘટક છે ખરીદનારા અને વેચનારા. તો સૌથી પહેલાં આપણે એના પહેલા ઘટક વિશે માહિતી મેળવીએ, ખરીદનારા અને વેચનારા. હવે આ જે ખરીદનારા છે અને વેચનારા છે એમાં ખબર પડી જાય. ખરીદનારા એટલે કે ગ્રાહક, વેચનારા એટલે કે વેપારી. જે વેચે એને વેચનાર કહેવાય, ખરીદનાર જે ખરીદે એને ખરીદનાર. તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર કે વેચનારા હોવા ફરજિયાત છે. બજાર ક્યારે પરિપૂર્ણ બને? કે જ્યારે ત્યાં ખરીદનાર પણ હોય અને વેચનાર પણ હોય ત્યારે. હવે ખરીદનાર ન હોય, માત્ર વેચનાર જ હોય તો કંઈ બજારની પ્રક્રિયા થવાની નથી. ખરીદ વેચાણની માત્ર ખરીદનાર હોય, કોઈ વેચનાર જ ન હોય તો પણ અધૂરી પ્રક્રિયા છે. એટલે કીધું કે બજારની અંદર બે પક્ષ હોવા જરૂરી છે. પક્ષ નંબર 1 ખરીદનાર અને પક્ષ નંબર 2 વેચનાર. આ બંને પક્ષો બજારની અંદર હોવા ખૂબ જ જરૂરી છે. આગળ વાત કરીએ. ખરીદનારા અને વેચનારાઓ દ્વારા અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય.
હવે એકબીજાના સંપર્કમાં આવે છે ખરીદનારા અને વેચનારાઓ, તો અહીંયા શું કરે છે? વિનિમય કરે છે, આપલે કરે છે. 12મા ધોરણની અંદર તમારે ભણવાનું છે વિનિમય વિશે. પહેલાના સમયમાં નાણું નહોતું તો કઈ રીતે કરતા? નાણાંનું સ્વરૂપ બહાર આવ્યું એટલે કે નાણાંની શોધ થઈ, ત્યાર પછી કઈ રીતે વિનિમય થયો? તો એ જ કીધું અહીંયા કે ખરીદનારા અને વેચનારાઓ વિનિમય કરે છે. આ વિનિમય કરે એટલે કે ખરીદ વેચાણ કરે છે, એ પ્રક્રિયા છે એ જ આપણી કઈ પ્રક્રિયા થઈ? ખરીદ વેચાણની પ્રક્રિયા એટલે કે વિનિમયની પ્રક્રિયા. મેં તમને કીધું ને કે બજારની અંદર ખરીદનાર પક્ષ હોય છે અને બીજો હોય છે વેચનાર. તો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. માની લઈએ કે આ ખરીદનાર પક્ષ છે અને આ વેચનાર છે. તો એ ચાવીની વેચાણ પ્રક્રિયા કરે છે, એટલે કે ચાવી આપે છે. તો ખરીદનાર ચાવી લે છે તો એના બદલામાં શું ચૂકવે છે? નાણું ચૂકવે છે. એના બદલામાં એને શું મળે છે? વસ્તુ મળે છે. નાણું આપીને વસ્તુ મેળવે અથવા વસ્તુ આપીને નાણું મેળવે. તો આવી રીતે કોઈ પ્રક્રિયા થાય ત્યારે જ એને બજાર કહેવાય છે. એટલે કીધું કે બજારની અંદર બે પક્ષ હોવા ખૂબ જ જરૂરી છે. વેચનાર પોતાનો નફો મહત્તમ રાખવાનો ઉદ્દેશ્ય અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ રાખવાનો હેતુ વિનિમયની પ્રક્રિયા ઉદ્ભવે છે. હવે જો બે કીધું, ખરીદનાર છે, વેચનાર છે. વેચનાર છે એ શું વિચારે? તો વેચનાર હંમેશા એવું વિચારીને વસ્તુનું વેચાણ કરે કે હું જે વસ્તુ આપું, મને જે કિંમત મળે એમાંથી મને વધુને વધુ ફાયદો કઈ રીતે થાય. એટલે કીધું નફો મહત્તમ રાખવાનો ઉદ્દેશ હોય છે. જ્યારે ખરીદનાર એવું વિચારે કે હું જે વસ્તુનું ખરીદી કરું છું, જે વસ્તુ પૈસા આપીને લાવું છું, એ વસ્તુમાંથી મને વધુને વધુ સંતોષ મળવો જોઈએ, સેટિસ્ફેક્શન મળવું જોઈએ. સંતોષ કીધો ભાઈ, સંતોષભાઈ કીધું નથી મેં. સંતોષભાઈ મળશે ને, પરંતુ અહીંયા શું છે? મહત્તમ સંતોષ મળે, સેટિસ્ફેક્શન મળે. આ બે વસ્તુ ત્યાં જોવા મળે અને આ બે વસ્તુ માટેનો વિનિમયની પ્રક્રિયા ઉદ્ભવતી હોય છે. વેપારીઓ હંમેશા વધુ નફા માટે કાર્ય કરે, જ્યારે ખરીદનારાઓ સંતોષ સેટિસ્ફેક્શન માટે ખરીદી કરતા હોય છે. બીજી વાત કરીએ આપણે વસ્તુઓ કે સેવાઓ. તો વસ્તુઓ અને સેવાની વાત કરીએ તો બજારની અંદર જ્યારે ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે ત્યારે વસ્તુ અને સેવા ત્યાં હોય તો જ એકબીજાના સંપર્કમાં આવે ને. ક્યારે એવું વિચાર્યું? હાલો આ બજાર છે, અહીંયા ખરીદવાવાળો પૈસા આપે, વેચવાવાળો પૈસા આપે, બે એકબીજાને પૈસાની જ આપલે કર્યા કરે નહીં. એક પક્ષ વસ્તુ કે સેવા આપતો હોય છે તો બીજો પક્ષ નાણાંનું કાર્ય કરતો હોય છે. તો આગળ જોઈએ આમાં કે બજારમાં માંગ માપતી અને વેચાણ થતી વસ્તુ કે સેવા હોવી જરૂરી છે. તો કીધું કે બજારની અંદર શું હોવું જરૂરી છે? વસ્તુ કે સેવા હોવી ખૂબ જ જરૂરી છે. વસ્તુ કે સેવા ન હોય તો પણ બજાર પરિપૂર્ણ છે નહીં. બજારમાં ઉત્પાદક પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. જો શું વાત કરી? ઉત્પાદકની વાત કરી કે ઉત્પાદકને વધુ નફો પ્રાપ્ત કરવો છે. એટલે કીધું કે નફો કેવો રાખવો છે? મહત્તમ મેળવવો છે. તો મહત્તમ નફો મેળવવાના આશયથી વસ્તુ કે જે સેવાનું વેપારી દ્વારા ઉત્પાદન થાય છે એ વસ્તુ કે સેવાનું અલગ અલગ પ્રકારની અંદર એનું વિભાજન કરે છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને તે વસ્તુઓ કે સેવાઓ પ્રત્યે ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. અહીંયા તમે જો વસ્તુઓ જો બેગ, આપણને બધાને ખબર છે બેગ. સિમ્પલ ઉદાહરણ લઈએ, તમારું જ ઉદાહરણ લઈએ. તમે સ્કૂલે બેગ લઈને જાઓ છો, સ્કૂલ બેગ બધાને એક સરખી છે? સરખી નથી, પણ કામ તો સરખું જ આપે છે ને. કામ સરખું આપે પણ જોવામાં સરખી નથી. તો વેપારીઓ આવું જ કરે છે.
ઉત્પાદન કરે, પરંતુ અલગ અલગ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે કે જેથી ખરીદનારાઓ વસ્તુ વધુ ખરીદે. હવે ઉત્પાદન તો કરી લીધું, લોકોને આકર્ષવા પણ પડે ને. આકર્ષવા માટે અલગ અલગ ડિઝાઇનો મૂકે, અલગ અલગ પિક્ચર ઉપર મૂકતા હોય છે. આપણે જો ક્લાસની અંદર તમે જો ક્લાસમાં કોઈની બેગ સરખી નહીં હોય, 1 થી 2 જણા કદાચ નીકળે, બાકી બધાની બેગો કેવી હોય? અલગ અલગ. અને જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે પણ શું જોઈએ? એ જ જોઈએ બહારથી કેવી દેખાય. બધાને બહારથી મોહ છે ભાઈ, અંદરનું કાંઈ કોઈ જોતું નથી. બહારથી સારું છે લઈ લો, વટ પડવો જોઈએ. સ્કૂલમાં ગયા તો બેગ, વાહ ભાઈ વાહ, તારી કાંઈ બેગ છે. એમ અહીંયા વેપારીઓ દ્વારા અલગ અલગ વસ્તુને વેચી દે છે. એટલે એનું બનાવવાનું જે સ્વરૂપ છે અલગ અલગ રાખતા હોય છે. અને સાથે એને વાત કરે, ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે. શું વાત કરે છે? ગ્રાહકોને આકર્ષવાની વાત કરે કે જેથી વધુને વધુ ગ્રાહકો એમની વસ્તુઓ ખરીદતા હોય. તમે અમે જોવો છો ને અહીંયા અલગ અલગ ડિઝાઇનની અંદર બેગો તૈયાર કરવામાં આવેલી હોય છે. પણ આપણે સવાલ થાય, કામ તો એક આપે, હું અલગ અલગ લઈએ તો પણ આપણે લઈએ. તમે નહીં, હું પણ બજારમાં જાઉં તો હું પણ એવું વિચારું કે બેગ સારી લો, પણ હું અંદરનું વિચારું છું. એટલે કે અંદરનું જોઉં છું કે અંદરનું જે ફેસિલિટી, એટલે કે એનું કાપડ છે કેવું છે, સિલાઈ કેવી છે, અંદરની બાજુ સારા ખાના છે કે નથી, મારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અંદર સુવિધા છે કે નહીં. ખરીદનારા પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે. હવે ખરીદનારની વાત કરીએ અહીંયા કે ખરીદનારો વધુ શું મેળવવા માગે છે? તો કે છે કે સંતોષ મેળવવા માગે છે. તો સંતોષ મેળવવા માટે જ્યારે ખરીદી કરતા હોય ત્યારે બધા પાસાઓનું નિરૂપણ કરે, નિરીક્ષણ કરશે, ત્યાર પછી એ વસ્તુ ખરીદે. કારણ કે વસ્તુ આપણે પૈસા આપીને ખરીદવાની છે. અને વસ્તુ ક્યારે ખરીદીએ આપણે? કે જ્યારે આપણે એની જરૂરિયાત ઉદ્ભવી, તો એ જરૂરિયાતમાંથી એમ તમને સેટિસ્ફેક્શન પણ મળવું જોઈએ. તો મિત્રો આપણે આ વાત કરી બજાર વિશે, ને બજારના બે જે ઘટકો હતા તેના વિશે પણ આપણે માહિતી મેળવી. બજારનો અર્થ એકદમ સિમ્પલ જ છે. ખરીદનારા અને વેચનારા એકબીજાના સંપર્કમાં આવે. કઈ રીતે આવે છે? પ્રત્યક્ષ કે પરોક્ષ દ્વારા આવે છે. શા માટે આવે છે? વસ્તુ કે સેવાના ખરીદ વેચાણ કરવા માટે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.